ये पंप दवा छाटવાનો पंप यार दवा छाटવાનો पंप ગજવામાં લઈને ફરતો હું યાર અરે હું સમજી ગઈ તમે સમજો તમારા કહેવાનો અર્થ એમ છે કે તમે વાંદા માકડ મચ્છર મારામાં એકદમ માહિતગાર છો તમારી બધી વાત સાચી પણ ધારો કે તમારા ગયા પછી વંદા વટીમાં ઘડિયા પટ્ટી કરે ભાઈ તમારા ઘરમાં વંદા હળિયા પટ્ટુ કરે એમાં હું શું કરું હું શું કરું આ ભાઈ તો કઈ સમજતા જ નથી તમે એક વાત સમજી લેજો તમે ધંધે લાગી જાઓ પણ એક્સ્ટ્રા એક પણ રૂપિયો નહીં મળે યાદ રાખજો સરિતા આ તારી મમ્મી મને કયા ધંધે લગાડવા માંગે તમે સમજતા કેમ અરે નથી? સમજી અરે ગઈ ભાઈ, તમે જે તમે કામ જલ્દીથી બારી બારણા બંધ કરી દો. કેમ અરે ગુંડો આવે છે ગુંડો. આ માફી રે અત્યારે તો ધોળા દાડે પેપરમાં વાંચી નથી ધોળા દાડે ગુંડા કરવા ઘૂસી એ જાય હું ગુંડો નથી ગુંડો નથી. સોસાયટીમાં કૂતરા પકડવાની ગાડી આવી છે. એ તમે બહાર નહીં નીકળતા હો કે હાય ચિંટુ એ મેં કહ્યું તો ને મમ્મી આ ભાઈ કૂતરા પકડવા આયા છે. તને હું કૂતરા પકડવા વાળો લાગુ છું હા જરા ખૂણામાં ગલુડિયા સૌથી પહેલા તને જ અંદર કરી સભ્ય કોરેવાળીને કેવું પાછો કોઈ મદારી આવે છે કે શું आया है मदारी आया है ये मदारी पांडा मारकर मच्छर मारने का पंप लेके आया मदारी आगू जी करे काडू कुतरा ने काडू के जाते मन धक्का कराओ मदारी आगू कराओ मारो छुट्टो साफ मारो सारू रिलैक्स करो ये इतना मगज पर आरडेक्स लगाओ पड़े एवी हालत करना रिलैक्स करे શાંત થાઓ મહાશય મારું નામ મહાશય નથી તો મારું નામ મદારી ગાંડો થઈ જઈશ મારું નામ રાજેશ છે આપણા છે કોણ એ ભગવાનના ભક્ત છે કૂતરા પકડવા વાળા છે. એ ભગવાનના ભક્ત છે એ ચૂપ! તો કોને સરિતા સરિતા તે અહીંયા મારી કઈ કઈ કેટેગરીનું વર્ણન કર્યું છે તમે કોણ છો ભાઈ તો મને ભાઈ કહે છે મારી થવાવાળી બાઈ મને કહે છે ભાઈ કેમ તમે ભાઈ નથી જરા કોર્નરમાં આવો ખૂણામાં ભાઈ છું પણ તમારી બેનનો નહીં સોરી સમજાવ્યા મહેરબાની બેન તમને કહેતા કોણ છે આ મેં કહ્યું હતું ને કે રાજેશ મળવા આવવાના છે અચ્છા અચ્છા પેલા વાત કરી હતી હા એ સોરી મમ્મી પપ્પા આપણે સરિતા સાથે શર્ટ નહોતી લગાવી જયેશ કુમાર હાય કેટલો મોટો ગોસ મોટાળો થઈ ગયો તમારા કોસ પોટાળામાં હું તો પોતે ચડી બેસો હા મહેરબાની કરીને બેસો પૂરા ખુરશી ખેંચી લે આ સંસ્કારી નથી મારો દીકરો મજાક કરું છું મહાશય માફ કરજો હો એ તો થાય તે કરી લે એટલે આ ધમકી છે મજાક 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 કરો ખરેખર સાચું કહું મજાકમાં તમે મને જબરો હમણાં ધંધે લગાડી દીધો 5 મિનિટમાં ધંધે લાગી ગયો હું 25 વર્ષથી લાગ્યો છું મજાક આખું ફેમિલી મજાક કીધું સમજી ગયા જોવાલાયક સ્થળ છે ટિકિટનો ભાવ ઓછો રાખીશું તો રોજ આવીશ. પણ મજાક મારે મજાક કે છો ચાલી જશો દોડાવતા નહીં બસ ચાલુ ત્યાં સુધી વાંધો નહીં દોડાવતા નહીં હો. મજાક કરું છું મજાક કરું છું. તમે ચા પીશો કે ઠંડુ ચા ઠંડુ ચા ઠંડુ ચા ઠંડુ કહું છું ને ચા. ઠંડીમાં ચા ઠંડુ પતિ તમારા લોકોનું પતિ ક્યારે ચા ઠંડુ કરો છો
એક કામ કરો, એક ઠંડામાં ઠંડી ચા લેતા આવો. ચલો હું ગાંડો થઈ ગયો. એક કામ કરો ને ભાઈ, હમણાં ચા આવે ને એ પહેલા થોડું લઈ આવો. અચ્છા તમે લો છો હા. નહીં ભાઈ, ઠંડુ પાણી માંગુ છું. ઠંડુ પાણી લેતો બધા મજાક મજાકમાં તમે જબરું કરો છો. બાકી રાજેશ કુમાર તમે ખરેખર લકી છે. હું લકી છું. લો મને આજે ખબર પડી. કઈ રીતે લકી? કઈ રીતે? મારી લાડકી બેનને ગમી ગયા. હા લે, ગમી ગયા એટલે ભાઈ માંડ ગમાડી છે. એટલે એમ કહું છું ભાઈ કે અમે બંને એકબીજાને ગમાડી. હવે સાચું બોલ્યા. માશે પૂછું, તમારા માતાશ્રી પિતાશ્રી છે? છે એટલે એટલે છે? અરે એ લોકો છે તો જ હું છું ને. છે માતાશ્રી પિતાશ્રી બંને છે, બંને રાખ્યા છે. બંને રાખ્યા છે એટલે કે બંને છે. અને એક્ચ્યુઅલી મેં એમને આજે વાત પણ કરી છે કે હું સરિતાને પ્રેમ કરું છું અને તમે એકવાર સરિતાને જોઈ પણ લો. અને એ લોકો આવતા જ હશે અહીંયા સરિતાને જોવા. સરનામું બરાબર આપ્યું છે ને? હા, આમ તો બધું બરાબર જ છે, પણ શું છે ક્યારેક એમને આવું મોડું થઈ જાય. નહીં, એમાં એમનો કોઈ વાંક નથી. આ રિક્ષાવાળાઓ રિક્ષાવાળા શું? આ રિક્ષાવાળાઓ છે ને બેવને સાથે બેસાડતા જ નથી. કેમ અરે ભાઈ, એક જ રિક્ષામાં માતા નથી ને, અને પિતા છે માતા પિતા બંને છે. એ, આ તમારા પિતાશ્રીનો અવાજ? હા, આવી ગયા છે. બહુ ગમ્યો અવાજ, ગમ્યો. બહુ સારો અવાજ છે. અરે આવો. આવો બેસી જાઓ. તારી કંપનીમાં હશે? સરિતા બેટા, મહેમાન માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરો. જાઓ. મમ્મી પપ્પા તમારી ઓળખાણ કરાવો. આ સરિતાનો ભાઈ છે સંસ્કાર, સરિતાના પપ્પા અને સરિતાના મમ્મી છે. શારદા દેવી. બહુ જ સારા છે. મારા છે આ બતાવો લખાયો છે. હા. હે? અરે મજાક કરે છે. પપ્પાને મજાક કરવાની બહુ જ આદત છે. એક્ચ્યુઅલી પપ્પા આ લોકો પણ બહુ જ મજાકિયા છે. મને તમે એમની વાતનું કંઈ ખોટું ના લગાડતા. અને પપ્પા હમણાં તમે જોઈને આ મારી સરિતા. અમારી સરિતા. હા. કેવી લાગી અમારી દીકરી? તમારી દીકરી જેને સર્વગુણ સંપન્ન છે. જે ઘરમાં જશે ને ત્યાં રીતિ સિદ્ધિ છલકાવશે. તો પછી સંબંધ પાક્કો સમજીએ ને. એકદમ પાક્કો. હજુ તમે નક્કી કરી લેશો? હું કઈ બોલું? બોલો બોલો. જો શારદાબેન, રાજેશ અને સરિતા એકબીજાને પસંદ કરતા હોય તો આપણી ખુશી પણ એમાં જ સાંભળેલી છે ને. હાસ તો. પણ સંબંધની શરૂઆત કરતા પહેલા બધી વાતની ચોખવટ કરી લઈએ તો વધારે સારું. તમે કઈ સમજ્યા નહીં. હવે હું તમને શું સમજાવું? અરે આજકાલ મારા રાજેશ જેવો ઇન્ટેલિજન્ટ છોકરો મળવો ખૂબ જ મુશ્કેલ છે. અરે દિવાળીને ગોતવા જાવ ને તો આવો છોકરો તમને ના મળે. એટલે કરિયાવરમાં તમે તમારી દીકરીને શું આપશો એ વાતની ચોખવટ કરી લો તો પાછળથી મન દુઃખ ન થાય. એટલે તમે રાજેશની પડતર કિંમત કહો છો કે મારા બેનના પ્રેમની પ્રાઇસ? જો કાકા, આવી અઘરી વાતો અમને ના સમજાય ભાઈ. અમારી ભાષામાં કહીએ ને તો આને વ્યવહાર કહેવાય. હા બેન, પણ સરિતા અમારી એકની એક દીકરી છે. અમારાથી બનશે એટલો બધો વ્યવહાર અમે કરીશું. તમે સમજ્યા નહીં. કાલે ઉઠીને તો તમે એમ કહો કે તમારી દીકરીને આપવા માટે તમારી પાસે 5 સાડી ને 1 સોનાનો સેટ છે. તો શું અમારે બધું હસતા સ્વીકારી લેવાનું? 5 સાડી અને 1 સોનાના સેટમાં હું મારી દીકરીને વિદાય કરું એટલી મજબૂરમાં હું નથી. અને દીકરા દીકરીના સોદા શરતોને આધીન સંબંધ બાંધવા એ ક્યાંથી શક્ય બને? શક્ય અશક્ય અમને ન સમજાય. જે દિવસે ગજવામાં રૂપિયાની ગરમી હોય ને તે દિવસે આવજો. સંબંધની નવી શરૂઆત કરીશું. મારો દીકરો કઈ કુંવારો નથી રહી જવાનો. ચાલો કહું છું. જુઓ બેન, આપણા વડીલોના વાક્યે આ નિર્દોષ બાળકોને સજા ન આપો. હેસિયત વગરના પાત્ર સાથે હૈયું જોડતા આ જ પરિણામ આવે. બેન, મારી દીકરી તમારા ખાનદાનની માન મર્યાદા અને પ્રતિષ્ઠાને સદાય ઉજળી રાખશે. કાંતા, તું છે ને જરા શાંતિથી વિચાર કરી જો. હજી તમારે વિચાર કરવો છે? અરે હેસિયત સાયકલ ની નથી અને સફારીમાં સવારી કરવા નીકળ્યા છે. પણ એમ છેતરાવને એટલી મૂર્ખ નથી હું. ચાલો કહું છું. ચાલ રાજેશ. શાંતિ પ્લીઝ.
આમ નિષ્ઠુર થઈને મારી બહેનનો પ્રેમ ન છીનવું. ધનથી માણસ ધનવાન બની શકે, મૂલ્યવાન નહીં. સાચા પ્રેમના પૈસાથી ન તોડો. નવીરાનું દુઃખ એમને ચેનથી નહીં જીવવા. હાથ જોડીને વિનંતી કરું છું, ધીમે ધીમે તમારી બધી માંગણીઓ હું પૂરી કરીશ. પારકા દીકરાને પ્રેમ કરીને આ મફતમાં ના પડાવી લેવા. 50 તોલા સોનાના દાગીના ને માત્ર 51 જોડી કપડા અને ઘરનું બધું ફર્નિચર તો ખરું જ. આફ્ટર ઓલ તમારી એકની એક દીકરી છે એટલે આટલું તો તમે કરશો જ ને. અમારે બીજું કઈ ના જોઈએ. મારા રાજેશ દીકરા માટે એક જ મોટરસાયકલ. જો આ બધું જ આપવાની તમારી તૈયારી હોય ને તો 15 દિવસની અંદર અમને કેવડાવજો. નહીંતર મારા ઘરની શોભા તમારી